હા દાંતેડું તો અસલ છે. હા કેટલા ઉપડ્યા દાંતેડું તો અસલ છે પણ ચેતમ એટલે મારું તમારે એક કોમ હતું અમારું વળી એવું કોમ પડ્યું તમાર. એટલે મારે ઘઉં વાઢવા હતા. ઓ તે અમાર ઓલે વાય આવી ગઉ. એટલે તમારે ઓલે નહીં વાયા તો મને ખબર પડે પણ મજૂરી આલશું કે મફત નહીં લઈ જતા. હા તો મજૂરી તો આલવી જ પડે ને, કોઈ મફત ઓછું કોમ થાય. જોડો તા વાઢવા હા આજ તો ના મેર પડે. ના મેળ પડો. આ એક જણા નીકળ વાઢવાના ઘઉં. એક જણા તો ભલે વાઢવાની આજની વેળા કાઢિયા લો કી એટલે અમે કીધું હોય એકન બાજુ પાડવાનું. એટલે બાજુ પાડવાની વાત નહીં કરતો તો આજની વેળા કાઢિયા લીધો તો મારા વળી વઢાઈ જોય. ના એકન વઢેરે ચેડી જાય હો. એને નહીં ચાલે વાઢ્યા વગર. તમાર નહીં ચાલતું ઈવાનું ઓછું ચાલતું છે. શું વાત કરો તમે તો. ઓહો આ તો કોઈ ગાઢિયા લીધો તો સારું પણ તમે તો દોઢા સિવાય બોલતા નહીં. જો હડો તો કશો વાંધો નહીં તો બીજા મજૂર મળી તો કહું ને કાલ તો આવશે ને. હા કાલ વાઢી રહ્યો તો આવ્યો ફાઈનલ. હા તાજો તા આ એ વહોને બાઢું પાડી હવે પૂરા કેવું મજૂર તો ના હોય ટોટાજી પાસેથી આવે છે. પણ એકય નોમ લેતા નહીં ધોવાનું એકય આ બધા વાપરવું પાણી. ટોટાજી હા ધનુભા હવાઈ તો સારી અમારી તમારે તો હાલ ચોખ્ખી ચોખી મારવેલી સડ જેવી તમારે એક કોકરી પડે તો દેખાય એવી. ધનુભા આમાં કેવું ખબર હે તો હવારી આવી સબ ભાગવી હવે કોણ ધોવા. ટોટાજી આપણે વાપરીએ આપણે ધોવું પડે. આ હવારી પોણી તો દેખાતું નહીં આ નવરો આવો જ દેખાય. એટલે કોઈ માં એકલા થોડી હતી હું ધોઈ નાખું ધોવી જોયું જ ને કોઈ નહીં. ટોટાજી એવું ના રાખવાનું હોય હિયારી તો હોય પણ આપણે નાતા ધોતા હોય એટલે પોણી તો સૂકું આપણે જ જોવે કે. એટલે પેલી વખતે હું જ ધોઈ હતી તો એ આ વખત કોઈને ધોવાનું નામ નહીં લીધું તો વારે ઘરે જ હું થોડો ધોઈ આલું. કશો વાંધો નહીં તમારે તો હવાઈ ધોયું જોજો ને કોઈ નહીં પણ એક કોમી આવશે ને મારા અહીં. તો હું કોમે એટલે મારે ઘઉં વાઢવા હતા. આવી ગયેલા બતાવા. આવી ગયા તક મારે તો હાડા હતા. ઓહો કશો વાંધો નહીં ત્યાં આવશો 2 જણા આવશો. હા 2 જણા 3 જણા તમારા જે હોય લઈને આવજો. ના અમે તો સંપૂર્ણ 2 આવશે જુઓ. હા કશો વાંધો નહીં સંપૂર્ણ બી આવજો. પેલો ને કહેવો જ કહેજો કદાચ ના આવી તો પૂછી જોજો. એ તો ઈવોને કહેવું જ પડશે કે મારે તો કોઈ 2 જણા થોડા તમે વાઢી રહો ઘઉં અડધો વીઘો હી. જેઠિયા ભેગા થજો. હા એ તો જેઠિયા જ ભેગો થવું. હું કહી દઉં પણ આપણે થોડું ઓછું બને એટલે. કશો વાંધો નહીં તમારે કહેવું નહીં તો હું જ કી આવ્યો. સંપૂર્ણ અમે 2 આવી જાવે ફાઈનલ. હા હો હું કી આવું તાર. ક્યારે વાઢવાના વળી આ હવારે જ. હા વાંધો નહીં. હો હા પેલા અરે ટેબા વાળા હા ટેબા વાળા મંદિર આગળ છે ને યા. કશો વાંધો નહીં આવી જાઓ. યા લ્યો ઘઉંની સિઝન આવી જાય હવે મજા આવશે ઘઉં વાટવાની. લે જેઠુભા એ આ તડકો માથો ચડ્યો આવી તો ચારસો હું રહો. આવો તમે આવો. હું આવા તડકો આટલો બધો ચડે તો તમે હું રહ્યા કોમ ધંધો નહીં કરતા હું. આમ ધંધો કરીએ જ છીએ. તો કોમ ધંધો કરવા માટે તમે કેવા આવ્યો આપણે ઘઉં વાઢવાના અહીં. ઘઉં વાટવાના. હો આ તો રાતે હું નવરો જો રાતે રાતે નહીં સવારે વાઢવાના અહીં કાલ સવારે આવી જજો. હવે હો અને તમારા ભાઈને કહેજો પેલો ને. હારો પૈસા રોકડા જોઈએ હોય ધનુભાજો કીધું. અને આ ઘઉં વઢાઈ રહી તમે તમે રોકડા પૈસા હાથમાં જ દે. પાકું ને. હા પાકું હારો આવતા આવી ગયા મેં. હો એટલે 2 જણા આવજો. હા બેના 4 લઈને આવું. 4 નહીં 2 જણા જ આવજો. 2 જણા તો આગળ ગયેલા હું બીજા. હા વાંધો નહીં. હો? હા રાતે તો મેળ પડી જતો ઘઉં વાટવાનો ઠેલી પીવાનો. અત્યારે મેળ પડી ગયો. બધું ધોઈને જવા દે પસંદ. એ હગા કોઈ દેખાતા નહીં. અને રામ રામ બોલો. ટોટા પાડો તું ને. લા ટોટાજી દેખાતા નહીં પેલી મકા પૂંજોજી દેખાતા નહીં. 2 ઘર વાંચેલો અહીં વાસેલા એનું કારણ છે. તો ગયા કો ના ના બાર ચોય નહીં ગયા એ તો મારી ઘઉં વાટવા ગયા અહીં. એવો મજૂરી. ના એ વાત હાજી હતા પાછી હવે ઘઉંની સીઝન આવી ગઈ એટલે. આ તો હું એ ખેતરમાં જતો તો ચીયો ટોયકા પાડે એટલે તમને ભારી અમને આવ્યો. લેવડે તા ખેતરમાં હું. એટલે મારે જેવું હતું ખબર હે હા. આ પેલો આપણે રાડિયાનું થોડું વેપાર ને એવું કરવું હોય ને હા. એટલે અમુક આટલામાં હગાન જોતો આવું કોઈ તમાકુ હોય ને તો અત્યારે ઊભી રાખી દે એટલે રાડિયાનું
ગોઠવાઈ જાય. ના સાચી વાત છે. તમાકુ તો મારો જ 5 વીઘા હે. તમે ચિંતા ના કરતા, રાડીએ તમને જ આલ્યો. હા હોવે. તો હડો ને તાન ના હોય તો ઈકન હું આવું કે તમારે તમાકુ જોઈ લઉં અને ઈકન અમારા હાગાને ભેગો થઈ જાઉં. હા લ્યો હળો. હડો. એટલા આપડા એકલા 2 જણાને થઈને જ આખો વીઘો પૂરો કરવાનો હું ના ના તો કોઈ આવતું તો હોય નહીં. આ જો કે 2 પાડીએ પડી છે તોય હજુ કોઈ વળી નહીં. એટલે સંપુ જો આ રીતના આવી આપણે નહીં જોવાનું, આપણો ટાઈમ થાય એટલે ઊભું થઈને હેડી નહીં કરવાનું. આપણને વાત સાચી હે. કોઈ આપણે મજૂરની કોઈ જરૂર નહીં, કોઈ આવક ના આવે એની જરૂર નહીં. તો ઘર ઘરે પાણી લઈને તો આવક કોઈ આયા નહીં. એ તો આવશે ટાઈમ થાય એટલે સાહેબ કોઈ તરસ લાગીએ પછી લ્યો, હજુ તો આયા નહીં, તરસ્યા થઈ ગયા. એટલે ઘઉંની શેપર ઉડે ઘરું બળે. તો ખબર નથી અત્યારમાં ઘઉં વાટવા જવાના હી. ખબર હતી પણ મારા જાય વગર ચાલતું નહીં. તમને છે ની ખબર કો ઘઉં વાટજે પાછો. એ પાછા બીજા મજૂર શું પાછા. અલ્યા દૂધ ખરા પીવાના આગળ ખાવા વાળો માણસ હું. પણ આવું ના પીતો જ ના ચાલે. તો ગવરનો ડોકો જ ના દેખાય પુંજાજી, સમજ્યા? ઘઉંનો ડોકો જ ના દેખાય. પીવા માટે તો મજૂરી કરું કા કરું હું. આવી રીતે આવે જ લથડીએ ના ખાતો પાછો ને પેલા કાઢી મેકશી. અલ્યા તારા ભાગનું હું વાટી નાખ્યું પુંજાજી. ભાઈ ચાલે એટલા છેપડ ઉડાક પર ટીબી થઈ શેપર ઉડો કોઈ ઓ ને ભાઈ ટીબી ના થઈ હોય. ના ના એવું તો કોઈ રોગ નહીં મારતો. કેટલા વહેલા આવ્યા એ તો માયા ઘઉં વાટવા આવ્યા ચમાયાથી. એટલે શરમ આપી દો લે, થોડી ઘણી શરમ આપી દો. અમારે શરમ હજ નહીં. લગાડે શરમ નહીં રાખતા અમે ઘઉં વાટવામાં તો પૈસા માટે હવ આવક. તારા તો શરમે નહીં કે બુદ્ધિએ નહીં. એમાં મજૂરી કરવા તો અમે આયા છીએ પણ ટાઈમ સર આપવું પડે. એટલે ટાઈમ નો કોટો આગળ પાછું હોય. અમારે ઘરિયાળ થોડી ખોટી હતી, અમે થોડા મોડા એમાં થઈ ગયું કો. ખરેખર રે તમે બે રહ્યા ને તમારા બાનું નામ ગોવા હોવો. પાણા હમણાં જે જો ટોટા કીધું ને. હવે તમારો બા કોઈ નતો કોઈ પેલો હેર્યો તે બાના હમું ના જઈએ. એટલે પુંજાજી શરમ કરો, પાણા હમું જાય યાર. જો દોડો દોડો બોલો અને સોના મને ઘઉં વાટો. તાય તો આબુ પણ ટાઈમે તા ને એટલે ટાઈમે આસી રાત ઘઉં વાટવા જાય થોડું આખા પાછું થઈ જાય. ભલા પૂરા કોઈ અમાર બોલે જતા અમારે ઓલે જ્યાં તમારે ઓલે નતા જ્યાં. તારા હવે તમારું કામ કરજો. પુંજા ઠંડા પર આપણે ગવા જ ગયો. ચલો શી પાછી વાટવાના છે. બે હેજ કેમ કે વધાવા છે પેલા વચ્ચી બે આવી તો વચ્ચી વચ દોઢી સેવા બોલશો ને તમે. સત્તાથી વાટવાના હોય લ્યો, ક્યારેથી લેવાના હોય. હેડ ચારા હેડ પેલો ચેરી હેડ પહોંચી જઈએ યોર. ઓ અમાર જોયું તો અમે રહેવા નહીં. આટલા વાગે પુંજાજી સારું. તમે આટલી બધી બરસા કરો તમે. પણ ખોટું લાગ્યું અમે વાટવા આવ્યા તે તમારા ક્ષેત્રમાં. હવે જાનું વાટા વચ્ચી કોઈ ખોટું. આ તો જોડે રહીને આપણું ઘટાડ્યું કેવું. સાચી વાત. ભાઈઓ કહેતા શરમ આ શીખત ચોથી આપણા કુટુંબમાં આવા પેદા થયા. અલે શંભુજી હે પા દારૂ તો પીને જ આવ્યો પેલો જેઠિયો તો. એને બે પાડ્યા હોય ને હા. સીધું પાડતા પાડતા રાણીઓ ઉડાડી મેકું છે. અલ્યા ફૂંચી મારું તાર ભાઈ બેઠો એટલે ફૂંચી મારું. આ તો ફૂંચી જ મારશે કે કરંટ ફૂલ હોય એટલે. હા વાગી જાય છે હમણાં. જો ખાલી એવાને તઈ પર પચારા પાણી બતાવ્યો જો. હવે મોડા આયા વળી પાછા કેવું હા. કીધું. બાળું એક ચારો પાડી ના આયા. હજુ કંઈ એક પાથરો પાડ્યો હ. અને આયા રે ને નહીં સુધરી હો. ચેરીથી ગોદની કરતો તો સારું આવડો હોન. તને ગોદડી લે એમાં. તને અમારી વાતો કરો લે મારે કામ કર્યો ચેરીથી વાતો કરો અમે એ કેવું મોટો છો? હા. અમે તો અમારી વાતો કરીએ છીએ, તમારી ચોખ્ખી વાતો કરીએ છીએ. એટલે અમારું નામ વચ્ચે આવ્યું. કે વચ્ચે આવે તમે બોલો તો. બોલો તે આ પુંજાજી વાંચજો તમે બખાવો કર્યા વગર. મજૂરીની ચિંતા કરો આપણા પૈસાની. કોઈ સારો થયો હો. લસકો તો કોઈ નહીં થયો. મને આ તો હમણાં વચ્ચે મચ્છી પડી ને હા. તો ખાઈ જઈ એટલા આવડો રખ મારે તો આવડો લસકો પડ્યો હોય અત્યારે તો. ઓહો તાણે પેલા આવા મહેમાન તો જોવા ધનુભા. હા એટલે પાછા એમ તો અમારે હગોડે ને મજૂરી તો પાછા પડી હવા નહીં તાણે કઈ પાછા નહીં પડી. આ પૂંચી ઓકા નોકા ચા વળી જાય વાટવા. ના એ તો વાઢવામાં તો વાઢી. અત્યારે મજૂરી વગર જો કશું હોકો. ના ના હી કશી મજૂરી વગર તો. પૂંજાજી મને આવો ને કેવું ભૂલા પડે આવો મને તો કોઈ કેવું નહીં. ચાલ જેઠુબા
એટલે પીના જવા દો નિવન. ના ના યાર મારો તો બધા હરખા. ઓ ઉભા થો, મહેમાન આયા. કેવું હગા બરાબર તમારે જો ચોથી વાજો કાળી મજૂરી કરવા આવી જાય આ ચાલુ હે? ના ના એક તો ચોક ચોક લેવાનું. ના ના એ તો એવું તો રહેવાનું. એ હું તો ઘેર વાટ જોઈ રહ્યો તો તમારી. અરે પણ તમારે ફોન કરવો પડે કે? એટલે ફોન હું હતું ખબર હે કે ફોન મારા પે ફોન ને થોડુંક ડિસ્પ્લે ફૂટી જઈ તે દેખાતા નતા નંબર. અને આ તો તમારા ઘેર ઉભો તો તે ધનુભાઈ થઈ નીકળ્યા તે કે તો બધા મારી કઈ ઘઉં વાઢી. હા એટલે ધનુભા કાલ કઈ જાય આપણે આબુ પડે પછી. એટલે મારું કોમ હતું ખબર હે આપડે કોઈ આટલા આજુબાજુ કોઈ તમાકુ હોય ને તો રાડિયો જોવો તો એટલે હંકા તમે બતાવજો ને. ઓહો. વાત કરો આખા ગામમાં ઓળખાણ બાજુ બાજુ ગામમાં ઓળખાણ ટોલો ભરી ભરીને તમારો રાડિયો મોલ આવ્યો જવાબદારી મારી છે. હા હા વાંધો નહીં તો તમારે જેટલો લેવાય કોઈ બાય ઓળખતું નહીં એની વાતમાં રહેતા નહીં. કોઈ બાય ઓળખણ નહીં રાખતી નું. પી જાય એટલે ઓહો. ટોટાજીની ઘણી કે એ તો હું કરી આલ્યો વાંધો નહીં. નહીં. હો હા હા તારા હવે આ મહેમાન તો ઉભા રહી બેસી તમે વાઢવાડ કરો, હું નાસ્તો બાસ્તો લઈ આવું. હા લેતા ચા પાણી લેતા એટલે મહેમાન કરીએ કે સાહેબ જઈને આવો તો તો બેસો પછી વાન લઈને જવું. નાસ્તામાં સારું લાવજો છાસ બાસ લાવજો પહા થોડી અલ્યા નાસ્તા તો સાસ ના હોય, મરતો હોય, રોટલો હોય ને એવું હોય. પાપડી લાવજો કે લે સંપૂરા આ મારા બેટા જો કે બે જણા કહી દે આ ઈવાના બાની આબરૂ હાથે કઈ નહીં કાઢતા લે. સાચી વાત લેટવા આવો મોઢા મગાય વળી તારો લાવીએ પાપડી બાપડી ભાડ્યું ના હોય એવું કરી આ તો. ધણી જે લાવે એ ખાઈ લેવાનું હોય. અલા હું કહું હા પેલા એક કટ્ટુ બટાકો લાવ્યો તે આપડે પેલા રોડ પર પંચાવાળા દુકાન રહી ને એકન ઉતાર્યું હું ગભા કરતા હું. ના ના અલ્યા તો પછી લાવજો, હાલ વાઢો. તારે વાઢવાન કરતું આપણે મજૂરી નાસ્તો. કરવા હાલ. ધનુભાઈ વાત કરો મહેમાન બટાકો લાવે અલ્યા બટાકા તો એક જ નહીં કોઈ લઈ જાય તો આ વાઢવાડ કરે તારે. બટેકો અમારે બોલે લાયા એવું હો અમારે બોલે. એકલો નહીં લાયા હા. હું તાર ભાઈ બેહું તમે વાઢો આપડે કોકરાઈ મજૂરી આજ વાઢવું પડે. મારા કશું બોલું તમારે તમને કીધું બધોને કીધું છે, તમને એકલો નહીં કીધું. વાત કરો હતી તો કઈ કીધું આપણે ના કીધું. અલ્યા હું થયો કોઈ નહીં હગા હા કોઈ નહીં કોઈ નહીં. તમે કટ્ટુ લાયક બધાના પછી લાયો કે યુને એકલો નો લાયો? સારા મગજનું બોલીએ. એ તો બધું હું કહે તમે ચિંતા ના કરો. એવું હશે તો બીજું એક કટ્ટુ લાવી દઉં બસ. પણ આ કે હાલ નાલ મારા અમારે લઈ લેવું એમ ચાલતું છે? અલ્યા હગા બેજો તમે. એટલે એવું તો કોઈ નહીં કીધું. બેહો. વાજે પડશે વ્યક્તિ એમ કીધું વાજ્ય આપણો વાજ્ય બખાડો નહીં કરો. એટલે તું જાજે હોય છે હમણાં દાંતેરું છૂટું મેલ્યો હમણાં માપમાં હો, જેટલું માપમાં હો. આ તાનો ઠુહા મેલ મેલ આ કરે. બળી જાય છે, આપણે ઓય વાટલા આયા ને બળી જાય છે. તું કોમ કર ફોન ચાલુ અલા કોણ બતાવું છું તારી વાત કરે છે? તું બે એક જેવા શિકત કોઈ આયા હે. એક તો તડકો માથે ચડ્યો હન. મારી માની છોકરા રાતે બુજર કરે ગયું ને અત્યારે બુજરવો આવ્યો. અરે વાત તો હાલ બે હવે હા મેમભાઈ હા બેહો જેઠુબા. હું આ ઘઉં વાટવા એટલે હાલ ચાલ તૂફાન નતો આવ્યો એટલે પાણીના બહાને હું આવી ગયો તમે. ના ના પાણી તો અમે પેલા ધનુભા જાય ને તેમને ભરતા આવશી. શું ચાલો કહો તમે? બસ આ આવી બટાકો ને એવું બધું ગાડીને આવી નવરા થયા છીએ. બાજરી વાય ગઈ બાજરી હવે વાપી હે વાપી હવે પાણી મેલે વાવજો પાછા હીરે હારી ઉગે ભાઈ બાજરી. એટલે અમારે તો કેવું ખબર પેલા ફુવાળા ગોઠવવાના હોય એટલે ગોઠવી નાખ્યું. સાચી વાત. હા બહુ તાપ પડે પણ માની શકો બહુ તાપ પડે કંટાળી જવાય અત્યારે દાડા ઘઉં વાટવામાં તો. વાત સાચી ગરમી તો પડે જ છે ને. ના મહેમાન ખોટું જ નહીં લાગે ને તમને? ના ના હગોમાંનું ખોટું હોય. આ તો ભાઈબંધો એટલે કહું આપડે તો જો હગુ હગાન જગ્યાએ આમ ભાઈબંધી જગ્યાએ આપડે એવું કશું રાખતા જ નહીં. જો તો આ દાંતેડું ઘરે પકડો થોડી વાર વાંચજો. થોડી તાર થાક ખાવું એટલે કહું. એટલે હું જો ઓ તમે જ જો ઘણી વાર થાક ખાઉં હું જબરજસ્ત તડકો પડે જો કરતા એટલે હું પાણી પીને આવું. હારું હેડો તમે ચિંતા ના કરો. જો તમે કીધું હોય ને હું કદી પાછો નહીં પડું. હા તો મારો હગો કોઈનાથી ના પડે એવો હગો મારો. હા હું હાલ જ વાડું. તમે બેહો હું હાલ જ આવું હમણાં. અરે હું કહું થોડું પીવાનું ઓછું કરી દો, ગરમી બહુ પડે.
આ કે વાત કરો તમે? હા તો રગા વાંચજો પાછા. હા હા મારો હગો ₹1,00,000 બધી વાત મારી મોન, પણ મુએ હગા માટે જેવું તેવું નહીં રાખતો. દિલ ખોલીને જે માગી હગા આલવા વાળો હું તો. વાંચો હો પાછા વાંચો આપણને તો આવું જબર આવો વાંચવાનું તો ફાવા જ કેમ ના ફાવા તો પેલા વાંચ્યું. ઓહો શંભુજી હા જોવા કે મહેમાન ગવડી હતો. મહેમાન ઘઉં વાટી પેલો દારૂ જોવો. ઓ તારી તો કે દારૂડિયો જો પાકો હા મહેમાન ના પાસે ઘઉં વટાવડાવા અને એ હુઈ રહ્યો. મહેમાન તો આપડા એ ટોટાજી. એટલે મહેમાન બોલાવે અમે નહીં રાખતા તમોન. કોના ઘેર આયા હતા? ઘેર તો મારા ભગવાન ઘેર આવ્યો હતો. એટલે વપરો હગા આવો ને એટલી ફેર મારા ઘેર આવો ને મારા ઘેર રોટલા ખો. એ વાત સાચી હો. તો પછી કોમ કોનું કરવાનું હોય યાર? કોમ અમારું કરવાનું હોય. મારા હગા બે હરખા ગયા. ઓહો તને હરખા કોઈ દાડા તમે એમ કીધું કે હાડો મહેમાન ચા પીવા અને રોટલો તો ટોટાજી ઘેર કહો તો મારા ઘેર કહો. એ વાત સાચી તો પછી મારા વાટવાના કીનું વાટવાનું હોય. તમારા અને પછી દાંતું લાવ મહેમાન, દાંતું લાવો. હવે બસ હાલ દઉં નહીં વાળું તારે શાંતિ બેહો એકંજી હો. હારું હારું હું બેહું બસ આઈ ગયા વાટવા વાંચીએ દારૂ રે બહુ ચાલાક છે. હું બેહું. હા લ્યો ગયો વાટો હું આવું. ચમ વાટો ક્યાં આવું? ગરમી લાગી ના ના પાણી પીને આવું. હારું હેડો તાર. હો હા શંભુજી બેઠા બેઠા નહીં વાહડી. વાત સાચી હો. આ પઠવા પડી ગયા આશા પણ પડી જાય ને એટલે. ના ના એ વાત સાચી છે અને હું કહેતો તો હા તમારા વાયા ઘઉં અમારે વાયા પણ હજુ કોઈ વઢાવા આવી આવશે. તો ગધાવો એટલે એક બોરી આલજો ને આ તો ના પાડી લઈ જજો કે અને એક બોરી હું તમારા હાથે બાજરી આલ્યો. હા તો કે અમારે ઘઉં ઓછા થાય એટલે વાત સાચી છે. હું તો બાજરી અમારે નહીં વાવવાની. કેમ કે ભૂંડ લે ને લોહી પીજો અહીં. પાણી પીવા દઉં. હા કશો વાંધો નહીં હો. ટોટાજી હા લ્યો હગા પાણી પી રે. હા પી લીધું. આ દાંતેરું તમ હું બેહું નથી હા કે એટલે હું ખબર હે પેલો હમણાંથી તરકામ કામ કર્યું નહીં ને એટલે થોડું આમ ગભરામણ થાય શરીરમાં. ના ના બેહો વાટે તમે હો. હા પણ તકલીફ તો નહીં. ના ના બસ હાય હેરાન થયો તરકાનો વાળો ઘઉં તો બહુ કાઠા પડી વાટવા. કેમોન આવો આવો પુંજાજી બેહો બેહો બેહો. આપણી ગરમી કેવી રજો કે ગરમી તો બહુ કાઠું છે હો. ઘઉં ખાવા સારા લાગી પણ આમાં બહુ કાઠું પડે હો. વાટવામાં જ કંટાળો આવે. આમાં તો એ બાજુ એટલે કોઈ ઘઉં જ વાવતું નહીં. હવે હું એક વાત કહું. હા મોનચો આમ જુઓ ગમે તે થાય હગાની વાત મોનવાની. હગા કદી નિરાશ થાય ને એવી વાત આપણે હમું નહીં કરવાની. જો મારે પૈસા નહીં લેવા પાછા. પૈસા જોતા તોય કહેજો. ના પૈસા નહીં જોતા પાછા. હા પણ એક બીજું કામ છે. શું કામ? તમે ઘણી વાર વાટો હું બીડી પીને આવું. ઘણી વાર વાટો બીડી પીને આવું. બીડી પીવી હા સારું હડો તા. તમે આ બધાનું કામ કરો મારું એટલું કરો ખાલી. હા સારું હડો બીડી પીરો હું થોડું વાઢું તો. હા વાટો. આવું બેટું આ તો મરવા અને બેહાડી દો તો દરવા. મન તો રાખવું પડે હગે કીધું હોય એટલે. મજા આવતી લાગે હો ઘઉં વાટવાની તમને. મજા આવતી લાગે. એટલે આ તો ખબર પેલા હોય હું આવતો જતો રહેતો ને એટલે વાઢેલા એટલે આપણે એટલું બધું કાઠું નહીં લાગતું. ના ના મજા આવતી લાગે. ફટફટ આવી જાઓ કે વાટવા એટલે. વાઢો વાઢો પછી જોઈ
ટોટાજી હા તમારે જેટલા આવી ઘઉં આપણે 2.5 વીઘો હી એવું ઓવા તમારે તો મજૂર કરી દેવાના રાતી રાતી વધાઈ જોય હા ઓ મજૂર જ કરી દેવાય હા અરે ઉભાઈ ને એટલે રાતી જે વાજે જ ચાલે કે ઓ પાટો તાન હું આવું હા હા સુંદાજી આવો ભાઈ બીડી પી લીધી હા બીડી પી લીધી બસ આ બેહો તો હાલો, હો આ બેઠો આરામ કરો કરી વાત આય હા હું ગરમી પડે હા એ મહેમાન ગરમી તો ફરજ છે શંભુજી આ ચેપટ બહુ ઉડે હા રાતે વાટવામાં મજા આવે પાહી એટલે આમાં જેવું ખબર હે? આ બાજુ ક્ષેત્રમાં રાયરો વધારે ચડાયેલું લાગે ને બધું શેપટો આમાં આવીને પડેલી લાગે એટલે. જુઓ કે કેટલી શેપટ ઉપર દેખાય હે આ તો અમે બાજુ લે રે ને અમે બળતરી ઘૂંઘરું આ બાજુ કર્યું છે બધા ધનુભા ખેતર બાજુ એટલે એવું ના હોય આમાં કેવું ખબર કે વાયડો હોય ને એ મગા બધું શેપટ જાય એટલે આ તો એવું તો રહેવાનું એવું એ આ તો બળતરી જ ના એ તો ચાલે હું કહું મહેમાન હા થોડા ઘઉં વાટવા જાવ કે મારે પાણી પીવું હ ઓહો આમાં કેવું હોય ખબર હે આ મજૂરી આયા એટલે જો ઊંઢા લે કોઈ તો ઘરના વાટતા હોય ને તો ઘડી કોઈ બેહીએ તો કોઈ ના કહે પણ આ તો મજૂરી આયા ને હવે ઘડી કોઈ બેહીએ ને તો 5 મિનિટ ના કાપી નાખી 50 રૂપિયા ના એ ના ચાલે 5 મિનિટ સારું કરીને 50 રૂપિયા કાપી દો એ ના ચાલે ધાન લે થોડા વાટવા દેજો સારું સારું થાય ને તમે બેહો હું તમારા હાટા વાડું હગા માટે 50 રૂપિયા કપો ને એ આપણો ના પોહાય હા તમે બેહો પાણી હા, પાણી પીને પછી આવો હું હા, વાડું તો હા. આવડી એ હા મારા હગા મજૂરીમાં 50 રૂપિયા કપાઈ જાય આ મારા જોયું જાય ના જાય ના યા શું કરવું ખેતરમાં આવીને તો એવો હલવાણો હું ને આજ આ ગેટી કપા ખાવા આવી હે ને પણ ઊંડ મેલીને જા હ કોટાજી આ રહ્યો ઓહો મહેમાન હા એટલે ના હોય ને હા તો મારા ઘઉં વાટવાનું તો એટલે આવી જજો હું ફોન કર્યો ઓહો બહુ શોખ છે યાર તમારો તો ઘઉં વાટવાનો એટલે હું કહું ખબર હા ટાઈમ હશે તો આવી ગયું ટાઈમ નહીં આવી જ જવાનું યાર ના એટલે આમ તો આવો જ પણ હું ખબર કે મારે રે એક ભેંસ વિવાવા થઈ છે એટલે પછી હું મેલી ના આવાય એમ તો હવે ભેંસ તો એટલી ગાતો વિવાઈ જા યાર હા, હવે મારા પાંચના દાડા રાખી ના એ તો બરોબર છે વાંધો નહીં ઓય પાડ્યું છે ઓય આવો આવી હું થયું હગા ડાક્ટર હું પાણી પીને આવું હા થોડું પાણી પીને આવું હું એટલા તું તો ધરાતો જ નહીં ને હમુરદો એટલે પાણી કેવું વાત કરે તડકો જો પડે બધું નીકળી જાય પાણી બીધેલું હું પાણી પીને આવું મેં એમાં ઘરે વાંચું તમે પણ હું વાંચું જ છું એમ મારો ચારો પહેલો રહ્યો એમાં વાંચો થોડી વાર વાંચો પછી આવી જાઉં હું પાછો. મહેમાન આયા છે આમ હમણાં કોક દાડો લમણા નહીં વાળે લ્યો લે મેં મને વાંચજો હું યાર પાણી પીને આવું એટલે. જો મહેમાન તાર મુએ હું બમણ માર્યા હી એ, ઓય આરે, ઓય એટલે લે તમે બધા મારા ઉડે હોય મજૂરી આયા હો હા? ઓય આવો. ઓય આવો, ઓય આવો. એટલા તાર હગા રોટલા આવા એટલે મારા ઘેર ખો આ કોમ તારે જેઠુબાનું કરવા જોઈએ એમ થોડું ચાલતું છે તારી જો કા એટલે ટોટાજી તમે રે ના તમારા ઘઉં હોય હું વઢાવું વાત બરોબર છે તમે મજૂરી આયા હો તો મને વઢાવો યાર આવું થોડું ચાલતું છે એટલે શરૂઆત કોને કરી તો બ્યામાં કોણ નહીં હા એટલે મહેમાન કોણ આવી તું હા? કાઢી રકે બીકના આપવા લે રોટલા મારા ઘેર ખવડાવવાના શાંતિ બતાવી દે અરે શાંતિ રાખવાની યાર દારૂ એક જ હું કહું દારૂના પૈસા ખવડાવો અલ્યા હું તો તમારે ઘઉં વાઢવા હોય રાખ્યા હી કા લડવા રાખ્યા એ જ મને તો કોઈ ખબર પડતી નહીં એટલા તમે ધનુભા આ લડાવો મહેમાન ને ચા પાણી રોટલા બધું હું ખવડાવ અને મહેમાન મજૂરી જેઠુબાની કરી કેવું ચાલે બતાવી નાખશી જાક બતાવી નાખશી મહેમાન ના ખાલી જો મહેમાન હોપડા ધનુભા મારી વાત હોપડો જો તમે મને વકામ કરવા લાયા હતા હું તો ખાલી તમારા ભેગા થવા લાયા તમે શાંતિ બી હોય એટલી કરા હું પછી તમાકુ બતાવો ચા લઈને આવ્યો એટલી પણ હોય તો શું કર્યું મહેમાન આયા હતા વખત મારવા અંદર દેહા દીધા વખત દરવા એવું કરી દેવ્યું એટલે મહેમાન મોય વખ છે મહેમાન મોય બુદ્ધિ નહીં હમુદી મહેમાન હમ એક સવાલ ના બોલતો હું કર્યું ખબર પેલા આયા જેઠુબા કે લો મહેમાન માર બોલે થોડા ઘઉં વાટો વાટ્યા પાછો બેઠો ભાઈ આયા ટોટાજી કે મહેમાન લો હું પાણી પીવું તમે ઘઉં વાટો
હા તો ઘઉં પહેલા ના પાડતી પછી હોય તો? આયા. એટલે આ તો મજૂરી મારા ઓલે આયા એમ કરી ને એટલે પણ તમારે મેમન તો જેઠુપા હાટે વાધવાના આવે એટલે વાઢી વાઢવું હતો શી હવે ખબર? મારા લો, આ તમારું દાંતેલું પકડો. આ તમારું દાંતેલું, આ તમારું દાંતેલું, આ તમારું અને આ તમારું. ઓહો. અને ગનુભા, આપણે હેડ્યા. મારે આ ગામમાં તો તમાકુ જોઈ નહીં, મારા રાડીઓ જોવા નહીં. અને તમારો ચાય મારે નહીં પીવો, હું તો આ હેડ્યો. હગા હું કહું વાપરો એવું કશું નહીં. હું કહું ખબર હે? હાલ તો જતા રહો રિહાઈલ, પણ મારે ઘઉં વાઢવાનું એટલે આવી જજો જો. કોઈના નહીં, મારા કોઈના એક ઘઉં વાટવાય આવું નહીં, કોઈના ઘેર લાડવા ખવાય ના આવું. મારે બસ લાડવા ચાલી. લાડવા લ્યો ખો તમે નવા ઘઉં. મહેમાન નહીં, હા, રાજા, મહેમાન નહીં. મહેમાન નહીં. અમે આ ખેંચીવાળા રહે ને, એ કશા નહીં ગામના. ઓ, તારી. ચાલો મારા ઘઉં વાટવા નહીં કોઈ કરવું નહીં તો તમે ત્યાં ઘેર તો તારે જો ઓ, નહીં, તારી. બીજા મજૂર લાયો. એવું ના અલ્યા, તમે તો મારે કેટલા વખત કેવું પેલા રાયડમ લાવ્યો તો ને તે પોચમન રાયડો કેવી નાખ્યો તો ઘઉં લાયો આ તો ઘઉંની દશા લાયો એટલે આ ભેગું કરવા ચીવો આવશે અરે મારા હું અમે આયા રહ્યા ને એવા સીજ. ખેંચીવાળા રહે ને, અમે ખોલી નાખી. અને આ અમે આયા તા તારના તો આમ જપ જપ કરતા હતા તમે. ભેગા દારૂની આયડો જ નહીં તારે. આ ગણપા, જો પૈસા રહ્યા તો તમને નહીં જવાનું. ઓ, રાખજો. ઓહો, આમ તો રાયડામાં તું કશું વાઢી નતું ને તાર પૈસા આલે આ ઘઉં તો 1 રૂપિયો તાર મળશે નહીં તો તાર જવું જા ને રહું જ રહ. મારા જેવો ભૂંડો કોઈ નહીં, ધનુભા એટલે પૈસા ઓમ એટલે હું કરી તું હા, ગાય બાર ઘઉં તમારા ખોરાક ખોરાક. ઓ તો બોલતા નહીં આ ઈવન ભરાવાની તાકાત નહીં આ હું હડકાવા નહીં એ ગુંડા આ તાર ભાઈને લઈને ક્યારે આ ચોટાડજી તમે તો આવા મોડા થઈને આ ઝઘડા કરો કોઈ સારું લાગતું નહીં અરે એનો યાર બધી વાત યાર હગા તો વઢાવાના આવી. હકા તો નહીં વાટા તમે તો ઈમોની માં સાય ઢોળી નાખ્યો ને પીહો જ હું તમે પેલા એ ચા નહીં? આ ઊંધું કેટલું પડી તો પેલા જેઠીએ ઊંધું નાખ્યું અરે તું તો લ્યો હરગાઈ બાળો તમારા ઘઉં બહુ. હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા